હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું ટેટ 2 વિશે. ટેટ 2માં 20/7/2014 રોજ લેવાયેલ પરીક્ષાની આન્સર કી એટલે જવાબ કી. તો મિત્રો, જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી નવી માહિતી તમને મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળતી રહે. તો મિત્રો, સારી માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને જમણી બાજુ સબસ્ક્રાઈબનું બટન દેખાય છે એના પર ક્લિક કરશો. તો મિત્રો, તમારે કોઈ પણ માહિતી સર્ચ નહીં કરવી પડે, તમને મેસેજ મળી જશે. તો આપણે શરૂ કરીએ. 20/7/2014 રોજ લેવાયેલ ટેટ 2 પરીક્ષાનું આખરી જવાબપત્ર. તો પ્રથમ વિભાગ 1 તમામ ઉમેદવારો માટે જોડકું ગોઠવો. સ્પર્ધાનું નામ સંતોષ ટ્રોફી, નારંગ કપ, નહેરુ કપ, પોયરુ રામરાવ કપ સામે છે. તેના જવાબમાં જોઈ લઈએ. જવાબમાં 1 નંબરનો આર આવશે એટલે કે ફૂટબોલ, 2 નંબરમાં એસ આવશે એટલે બેડમિન્ટન, 3 નંબર નહેરુ કપ, તેનો જવાબ આવશે બાસ્કેટબોલ, અને 4 નંબર પી એટલે કબડ્ડી. બીજો પ્રશ્ન જોઈએ. સંગીત પ્રિય પ્રાણી કયું? તો ડુક્કર. ત્રીજો, ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા માટે જાણીતા છે? મણિપુરી. વડનગરનું પ્રાચીન નામ શું છે? એટલે કે અહીંયા જવાબમાં અહીં દર્શાવે ત્રણેય, એટલે કે અનાથનગર, આ પ્રમાણે એના નામ છે. પેપર તમારી જોડે હોય તો જોઈ લેજો. 5 નંબર, કયા મંદિરના 2 દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? તો દ્વારકા. જય ભીખુ એ કયા નાટકના રચયિતા છે? રસિયો વાલમ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અંગે કયું વિધાન ખોટું છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આર્કટિક સાગરમાંથી પસાર થતી નથી. 8 નંબર જોઈએ. ભારતના કયા તેજસ્વી ગણિતશાસ્ત્રીએ જર્નલ ઓફ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં હાઈલી કમ્પોઝિટ નેવાર્સ વિષયનું પેપર પ્રસિદ્ધ કર્યું? શ્રીનિવાસ રામાનુજ. 9માં, કંઠે ભુજાઓ રોપવીનો અર્થ શું થાય છે? ભાવભીનું સ્વાગત કરવું. 10 નંબર, શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ખાલી જગ્યા છે? તો શ્રી દાવાન. ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે? 11 નંબરમાં, તો જવાબમાં સા વિદ્યા યા વિમુક્તિ. 12 નંબર, મહિલાઓ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રથમ ક્યાં શરૂ થઈ? દિલ્હીમાં. 13 નંબરમાં જોડકા છે. 1 નંબર જોઈએ જોડકામાં. જય જવાન જય કિસાન, आराम हराम है, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, माय लाइफ इज माय मैसेज. તો જવાબમાં જોઈ લઈએ સામે. 1 નંબરમાં એસ આવશે એટલે કે જય જવાન જય કિસાન, તો લાલ બહાદુર શાસ્ત્રી. 2 નંબરમાં ટી આવશે એટલે કે આરામ હરામ હે, જવાહરલાલ નહેરુ. 3 નંબરમાં ક્યુ આવશે, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. 3 નંબરમાં ક્યુ, સુભાષ ચંદ્ર બોઝ. માય લાઈફ ઇઝ માય મેસેજ. 4 નંબરમાં પી, મહાત્મા ગાંધીજી. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ શોધેલી 21 પ્રકાશ વર્ષ દૂરની સૌથી મોટી સર્પિત આકાશગંગાનું નામ શું છે? તો NGC 6872. 15 નંબર જોઈએ. કયા તાપમાન પર સેલ્સિયસ તથા ફેરનહીટ થર્મોમીટરનો પારો સમાન હોય છે? તો -40. હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો નાઇટ્રોજન. 17 નંબર જોઈએ. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્યાં આવેલું છે? અમેરિકા. 18 નંબર,
નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબમાં જોઈએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. 19 નંબર, નારગોલમાં કોનો આશ્રમ આવેલ છે? મહર્ષિ અરવિંદ. 20 નંબર, અસત્ય માયાથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા સ્તુતિ અષ્ટકના રચિતા કોણ? તો કવિ નાનાલાલ. 21 નંબરમાં, સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ ટિકિટ ઉપર શું મુદ્રિત હતું? તો જય હિન્દ. 22 નંબર, નીચેનામાંથી કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? તો કુમારપાળ. 23 નંબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 1948માં કયા સ્થળે થઈ હતી? જીનીવા. 24, નીચેનામાંથી કયા વિકલાંગે પોતાના કૃત્રિમ પગના સહારે માઉન્ટ એવરેસ્ટ શિખર તાજેતરમાં સર કર્યું? તો અરુણિમા સિંહા. ગુજરાતમાંથી કયા સ્થાપત્યનો તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ તરીકે સમાવેશ થયો? તો રાણકી વાવ. 26 નંબર, કેળવણીની બહુ ધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો સમાવેશ થતો નથી? જવાબમાં આજીવિકા માટેનું અધ્યયન. 27 નંબર, જે ઉચ્ચ પ્રેરણાના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યના સમાવેશ થતો નથી? તે ક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે. 28 નંબર જોઈએ, વ્યક્તિ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? તો રોસાક. 29 નંબર જોઈએ, ધોરણ 8ના અંગ્રેજીના વિષય શિક્ષકની શિક્ષણ કાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષય વસ્તુ ખોટું લખાઈ જતા તેઓ શું કરશે? તો જવાબમાં બ્લેકબોર્ડમાં વિદ્યાર્થીઓને ભૂલ શોધવાનું કહેશે. 30 નંબર, ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે એવી ખુશી અનુભવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. 31, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે? તો આઇન્સ્ટાઈન. 32 નંબર, શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય? યૌકિકીકરણ. 33 નંબર, ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયને કયું પ્રત્યાયન કહેવાય? તો અશાબ્દિક પ્રત્યાયન. 34 નંબર, શીખવાની પ્રક્રિયા પર કયા શારીરિક પરિબળને અસર સૌથી ઓછી જોવા મળે છે? તો જાતીયતા. 35 નંબર, સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ. 36, શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે? 37, સોટી વાગી ચમચમ વિદ્યા આવી ધમધમ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? જવાબમાં દરેક પ્રકારના વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક છે. 38, એક ફોટા સામે રાકેશે ઓગળી ચીંધી કહ્યું કે તે મારા મામાની એક જ બહેનની દીકરીના પિતાના નાના ભાઈનો ફોટો છે. તો ફોટાવાળી વ્યક્તિ રાકેશને શું થાય? જવાબમાં કાકા. જો ગુણ્યાનો અર્થ માઇનસ, ભાગ્યાનો અર્થ પ્લસ, પ્લસનો અર્થ ગુણ્યા અને માઇનસનો અર્થ ભાગ્યા થતો હોય તો 40 ગુણ્યા 15 વત્તા 14 માઇનસ 7 ભાગ્યા 5ની કિંમત કેટલી થાય? તો 15. 40 નંબર જોઈએ, ખાંડના ભાવમાં 20% વધારો થવાની વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી બજેટમાં ફેરફાર થાય નહીં? જવાબમાં 16.2% અથવા તો 100%. 3 ક્રમિક એક સંખ્યાનો સરવાળો 129 છે તો સૌથી મોટી સંખ્યા કઈ
જવાબમાં 45. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે? જવાબમાં આવશે 10. બીજો નેક્સ્ટ જોઈએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નીચે પૈકી કયા પ્રકારના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? મૂલ્ય શિક્ષણ. 44 જોઈએ. 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો ધારો એટલે? જવાબમાં RTE 2009. 45. સંશોધન શા માટે કરવામાં આવે છે? જવાબ અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે. 46. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? પશ્ચિમ. મનોવૈજ્ઞાનિકની સૌ પ્રથમ વ્યાખ્યા આપવામાં આવી? જવાબમાં આત્માનું વિજ્ઞાન. 48. અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે? જવાબમાં ઇન્દ્રિયાનુભવવાદ. 49. સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? જવાબમાં એક સંકલ્પના શીખવવા માટેના ક્રમશઃ તબક્કાને અનુસરવા. 50. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો વ્યવસાયિક શિક્ષણ. 51. છંદ ઓળખાવો. સોટીને શિક્ષકો કેરા, શાળા માહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા. તો જવાબમાં અનુષ્ટુપ. 52 નંબર જોઈએ. નીચેનામાંથી કર્મધારય સમાસ કયો થાય છે? તો રૂપાંતર. 53. કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે? 0. 54 જોઈએ. પેલાએ શાળાને મોટું દાન આપ્યું. આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર જણાવો. જવાબ દર્શક સર્વનામ. 55. હલકા તો પારેવાની પોક્ષી મહાદેવની મોટાજી. આ પંક્તિમાં કયો અલંકાર છે? તો જવાબ વ્યતિરેક. 56 જોઈએ. શબ્દકોશના ક્રમ મુજબ સૌથી છેલ્લે કયો શબ્દ આવશે? તો જર્મર. 57 જોઈએ. નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિદ્રાન એવો થાય છે? તો જવાબમાં પ્રાજ્ઞ. 58. નિર્મળ ગુજરાત કોને ન ગમે? આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહેશો? વિશેષણ. 59. વર્ષ 2012 વ્યાસ સન્માન કયા સાહિત્યકારને આપવામાં આવ્યો? તો નરેન્દ્ર કોહલી. 60 નંબર જોઈએ. ઘૂંટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સરંગટ. 61 જોઈએ. કાક પદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા. 62. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આવકાર પામેલ દળદાર સંદર્ભ ગ્રંથ 2000 મિલેનિયમ ફ્લેશબેક ના રચિતા કોણ છે? જવાબમાં રજની વ્યાસ.